હવે જો આપણે ત્રિકોણમિતિની વાત કરીએ તો ત્રિકોણમિતિની એપ્લિકેશન એટલે કે એની ઉપયોગો જે નદીની પહોળાઈ શોધવા માટે થાય છે એના વિશેનું એક મોડેલ બનાવવામાં આવ્યું છે. તો શિક્ષક વર્ગખંડમાં આ વસ્તુને દેખાડવા માટે નદી નથી લાવી શકવાના કે નથી બ્રિજ ઉપરથી એકચ્યુઅલી કેવું દેખાતું હશે ને કેવી રીતે નદીની પહોળાઈ શોધવી એના વિશેની માહિતી આપી શકવાના. તો અહીંયા આપણે મોડેલ આપેલું છે જે 3D મોડેલ છે, રોટેટ કરીને આપણે જોઈ શકીએ છીએ કેવી રીતે આપણે નદીની પહોળાઈ શોધવાની. તો અહીંયા એક દાખલો આપવામાં આવ્યો છે અને એનું આપણે સોલ્યુશન લાવવાનું છે. તો ખાલી નેક્સ્ટ બટન પર ક્લિક કરતા જઈશું એ પ્રમાણે આકૃતિ બનતી જશે ને દરેક આકૃતિ સાથેના સ્ટેપ અહીંયા બાજુમાં દેખાઈ રહ્યા છે આપણને. જેવી રીતે આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું એ રીતે આકૃતિ બનતી જશે અને એના રિલેટેડ જે બી ત્રિકોણ દેખાતો હશે એ બધાની આપણને માહિતી મળી જશે. તો નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે, દાખલો સોલ્વ કરવાનો છે અને શિક્ષક બીજો વધારાનો ટાઈમ આ પ્રવૃત્તિને સોલ્વ કરવા પાછળ કે આ છોકરાઓને જ્યાં સમજ નથી પડતી એની પાછળ આપી શકશે. જેમ કે તમે જોઈ શકો છો કે નદીની પહોળાઈ અત્યારે આવી છે 8.18 મીટર. હવે જ્યારે આપણે અહીંયા તમે એક બટન જોઈ શકો છો કે બીજું એક મેન્યુ બટન આપવામાં આવ્યું છે. જ્યારે લેવલ 2 પર જઈશું તો તમે જોઈ શકો છો કે જે આપણે દાખલો સોલ્વ કર્યો એના વિશેની અહીંયા ગણતરી આપી છે. હવે છોકરાઓને વિદ્યાર્થીઓને એ દેખાડવું કે ખાલી જ્યારે ઉચ્છેદ કોણ 30 અને 45 હશે તો જ તે નદીની પહોળાઈ 8.2 મીટર નહીં થાય. એટલે કે હું પી બિંદુને હું અહીંયાથી બદલાવીશ એ પ્રમાણેનો ઉચ્છેદ કોણ પણ બદલાઈ રહ્યો છે કે હું બ્રિજ ઉપરથી ગમે તે જગ્યા પરથી નદીની પહોળાઈ શોધવા માટેનો એંગલ નીકાળીશ, ખૂણો નીકાળીશ, ઉચ્છેદ કોણ જે તે હશે પણ મારી નદીની પહોળાઈ 8.2 8.2 મીટર જ રહેશે. આ સમજાવવું છોકરાઓને બહુ જરૂરી છે જે તમે અહીંયા સરળતાથી એક ખાલી પી પોઈન્ટને ફેરવીને બતાવી શકો છો.